ભારતીય રેલવે ટ્રેનના ભાડામાં એક જ વર્ષમાં બીજી વખત વધારો કર્યો છે। રેલવેના ભાડા વધારાનો નિર્ણય 26 ડિસેમ્બરથી અમલી બનશે। રેલવેના ભાડા વધારાના નિર્ણયથી રેલવેની આવકમાં 600 કરોડ રૂપિયાની વૃદ્ધિ થશે। આ ભાવ વધારો રેલવેની 215 કિલોમીટરથી વધુની યાત્રા ઉપર જ અમલી બનશે, એટલે કે 215 કિલોમીટરથી ઓછાના પ્રવાસ અને લોકલ ટ્રેનના ભાડામાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો। માસિક સીઝન ટિકિટના દર પણ યથાવત છે। 215 કિલોમીટરથી વધુની યાત્રા પર પ્રતિ કિલોમીટર 1 થી 2 પૈસાનો વધારો થશે। સામાન્ય રીતે સમજવા જઈએ તો અમદાવાદથી દિલ્હી વચ્ચેનું અંતર 950 કિલોમીટરનું છે। આ મુસાફરી હવે મોંઘી થઈ જશે। જો તમે 3 ટાયર એસીની ટિકિટ લો છો તો 26 ડિસેમ્બરથી 1500ના બદલે તમારે ચૂકવવા પડશે 1519 રૂપિયા ટિકિટના ભાવ, એટલે કે 19 રૂપિયા ટિકિટ મોંઘી થઈ ગઈ। આ તરફ અમદાવાદથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોએ 3 રૂપિયાથી 35 રૂપિયા સુધીનું વધારાનું ભાડું ચૂકવવું પડશે। ઉત્તર ભારત, મધ્ય ભારત કે દક્ષિણ ભારતનો રેલવેનો પ્રવાસ હવે મોંઘો થઈ જશે। નાગપુર, હૈદરાબાદ, બેંગાલુરુ, ચેન્નઈ, ચંદીગઢની ટિકિટના દરોમાં 3 થી લઈને 35 રૂપિયા વધી ગયા છે। આ તરફ સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ, વંદે ભારત, રાજધાની જેવી ટ્રેનનો પ્રવાસ પણ 20 રૂપિયા જેટલો મોંઘો થઈ ગયો છે।